કે મેં પાર્ટ 1 માં પેપર નંબર 1 માં આપણે એક ટોપિકની ચર્ચા કરી, એ પછી પેપર નંબર 2 એની આપણે ચર્ચા કરવાની છે. પેપર નંબર 2 માં યુનિટ નંબર 3. યુનિટ નંબર 3 એટલા માટે આપણે પહેલા પસંદ કર્યો કેમ કે તમારું ડિવાઇસમાં પેપર નંબર 12 માં જે વિગતો આવતી હતી એ જ વિગતો અહીંયા ફરી રિપીટ થાય છે. એટલે પેપર નંબર 3 એટલા માટે યુનિટની આપણે શરૂઆત કરી કે જેથી કરી અને જે તમે જેમનો અભ્યાસ કરેલો છે એ જ બાબતોને આપણે ફરી અભ્યાસ કરવાનો છે, એટલે તમારે સમજવા માટે સરળતા રહે. અહીંયા આપણી જે બાબત છે પેપર નંબર 2 માં યુનિટ નંબર 3 નો પહેલો લેક્ચર, એમાં યુનિટ નંબર 3 માં પહેલી બાબત છે સંશોધન યોજના, જેમાં લખેલું છે તમારા સિલેબસમાં તમને આપેલું રિસર્ચ ડિઝાઇન. રિસર્ચ ડિઝાઇન એટલે સંશોધન યોજના આપણે ડિવાઇસના પેપર નંબર 12 માં અભ્યાસ કરેલા છે. તો રિસર્ચ ડિઝાઇનમાં સંશોધન યોજના કઈ રીતના બને છે, આખી યોજના કઈ રીતના બનાવવાની હોય છે, એમાં આપણે માહિતી મેળવવા માટેના જે સ્ત્રોતો અને સંશોધન અભ્યાસનું સ્વરૂપ ને એ બધી બાબતોનો અભ્યાસ કરવાનો છે. અહીંયા જોઈએ રિસર્ચ ડિઝાઇનમાં શું કીધું કે વૈજ્ઞાનિક સંશોધનનું આ સોપાન વૈજ્ઞાનિક રીતે સંશોધન કરવામાં સંશોધકે યોજના બનાવવાનું જરૂરી છે. આપણે આગળ ચર્ચાઓ કરેલી છે અને તમે અભ્યાસ કરતા એટલે એ બાબત આવી હતી કે ભાઈ સંશોધનની શરૂઆત કરવા માટે સંશોધનની શરૂઆત કરીએ એ પહેલાં એક યોજના બનાવવી પડે. મેં ત્યારે પણ તમને કીધું કે આપણા ઘરે એક સામાન્ય પ્રસંગ હોય તો એ પ્રસંગ માટે પણ આપણે ઘણા દિવસ પહેલાંથી યોજના બનાવતા હોય કે આવી રીતના આપણે આપણા પ્રસંગની બધી જ બાબતો કરશું. તો અહીંયા તો મોટું સંશોધન કરવાનું છે, તો અહીંયા કીધું છે કે સંશોધકે પહેલાં યોજના બનાવવી જરૂરી છે. બીજી રીતે કહીએ તો સંશોધન યોજના એ સંશોધન કાર્યને દિશા સૂચન આપવા માટેનું તાર્કિક અને આયોજિત સાધન. શા માટે યોજના બનાવવી? તો કે સંશોધકે સંશોધન કઈ રીતના કરવું એ માટેની એક યોજના બની, એક દિશા સૂચન. કઈ બાજુ આપણે દાખલા તરીકે આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય તો આપણી સામે ઘણા બધા રસ્તા હોય તો આપણે કયો રસ્તો લેવો એ માટે આપણે કોઈકની સલાહ સૂચન લેતા હોય છે. તો અહીંયા એવી જ સંશોધન માટેની સલાહ સૂચન લેવા માટે રિસર્ચ ડિઝાઇન યોજના બનાવવાની હોય છે. અને અહીંયા કીધું છે કે એ માટેનું દિશા સૂચન આપવા માટેનું તાર્કિક અને આયોજિત સાધન એ સંશોધન યોજના છે. સામાન્ય વૈજ્ઞાનિક નમૂનાના આધારે સંશોધન પ્રક્રિયાની કાર્યવિધિનું તેમાં આલેખન કરવાનું હોય છે. યંગ કહે છે કે તેમાં બિલકુલ માર્ગાંતર ન થાય એવી તદ્દન ચોક્કસ અને ચુસ્ત સંશોધન યોજના ભાગ્ય હોય છે, પરંતુ તેનો હેતુ સંશોધન કાર્યને દિશા સૂચન આપવાનું છે. સંશોધન યોજના એક કામચલાઉ પ્લાન છે. જેમ જેમ સંશોધન કાર્ય આગળ વધતું જાય છે, સંશોધન વિષયના નવા પાસા ખુલતા જાય છે, નવી પરિસ્થિતિ ઉદ્ભવતી જાય છે અને માહિતી નવી કડીઓ પ્રકાશમાં આવતી જાય છે, તેમ તેમ સંશોધન યોજનામાં ફેરફાર કરતા રહેવાનું જરૂરી છે. ટૂંકમાં સંશોધન યોજના છે એ સંશોધન માટેનું દિશા સૂચન છે. સંશોધક જેમ સંશોધન આગળ કાર્ય કરતા જાય છે એ સંશોધન યોજનામાં પણ ફેરફાર કરતા જાય છે, કેમ કે જેમ નવી માહિતી નવી કડીઓ મળતી જાય છે એમ સંશોધન યોજનામાં ક્યાંક ફેરફાર કરવો પડે છે. પરંતુ સંશોધન યોજના સંશોધન માટેનું એક દિશા સૂચન તરીકે અથવા સંશોધન કઈ રીતના આગળ વધારવું એ માટેનું એક યોજનાબદ્ધ પદ્ધતિ છે. સંશોધન યોજનાના કેટલાક સ્ટેપ છે, કેટલાક પદ્ધતિ છે અહીંયા છે. એમાંની પહેલી છે કે માહિતીના સ્ત્રોત. તો અહીંયા કીધું છે કે સંશોધન વિષય ક્ષેત્રના હેતુ અને પ્રકારના આધારે સંશોધકે સંશોધન યોજનામાં માહિતીના સ્ત્રોત પસંદ કરી લેવાના હોય છે. જ્યારે સંશોધક સંશોધન યોજના બનાવે છે ત્યારે માહિતીના સ્ત્રોત, માહિતી ક્યાંથી લેવાની છે, કઈ જગ્યાએથી લેવાની છે એ બાબત નક્કી કરવું જરૂરી છે. સામાન્ય રીતે માહિતીના સ્ત્રોત બે પ્રકારના હોય છે. કયા? તો કે દસ્તાવેજી સ્ત્રોત અને ક્ષેત્રીય સ્ત્રોત. તો અહીંયા કીધું છે કે બંને સ્ત્રોતમાંથી કયા સ્ત્રોતમાંથી આપણે માહિતી એકઠી કરવાની છે એ નક્કી કરવાનું હોય છે. દસ્તાવેજી સ્ત્રોત એટલે કે જુદા જુદા જે દસ્તાવેજો, જે લેખો છે એમાંથી મેળવેલી માહિતી, અને ક્ષેત્રીય સ્ત્રોત મતલબ કે કયા વિસ્તારમાંથી આપણે માહિતી મેળવવાની છે, કયા વિસ્તારના કયા લોકો પાસેથી માહિતી મેળવવાની છે, એ બે બાબત મહત્વની છે. એટલે માહિતીના સ્ત્રોત પહેલા આપણે નક્કી કરવાના હોય છે કે આપણે કયા સ્ત્રોતોમાંથી માહિતી મેળવશું. દસ્તાવેજી સ્ત્રોતમાં વધારે માહિતી મળશે કે ક્ષેત્રીય વિસ્તારમાંથી માહિતી મળશે એ નક્કી કરવાનું હોય છે. એ પછીની બીજી બાબત છે સંશોધન અભ્યાસનું સ્વરૂપ. તો એમાં શું કીધું
કે પોતાનો અભ્યાસ આંકડાશાસ્ત્રીય સ્વરૂપનો છે, વ્યક્તિગત તપાસ સ્વરૂપનો છે, તુલનાત્મક સ્વરૂપનો છે કે આ બધાના મિશ્રણ સ્વરૂપનો છે તે દર્શાવવું જોઈએ. સમય અને શક્તિની મર્યાદાના કારણે અભ્યાસનું ચોક્કસ સ્વરૂપ પહેલેથી નિર્ધારિત કરી લેવું જરૂરી બને છે. એ કીધું કે સંશોધન અભ્યાસનું સ્વરૂપ કઈ પ્રકારનો અભ્યાસ કરવા માટે છે. સંશોધન માટેના જુદા જુદા પ્રકાર હોય છે. કેવા? તો કે આંકડાશાસ્ત્રીય માહિતી અથવા આંકડાશાસ્ત્રીય સ્વરૂપ, પછી તો કે વ્યક્તિગત કોઈ વ્યક્તિની બાબત, તુલનાત્મક સ્વરૂપનો અથવા બધાના મિશ્રણનો સ્વરૂપનો. મતલબ કે આપણે કયા સ્વરૂપનું સંશોધન કરવા માંગીએ છીએ અથવા કયા સ્વરૂપમાં આપણો શું કહે કે આપણે સંશોધન આગળ વધારવા માંગીએ છીએ એ બાબત પહેલેથી નક્કી કરી અને આપણે સંશોધન યોજનામાં એની નોંધ કરવી જરૂરી છે. એ પછીની ત્રીજી બાબત છે સંશોધન અભ્યાસના હેતુ. શા માટે સંશોધન કરવા માંગીએ છીએ? તો શું કીધું કે કેટલાક અભ્યાસો વર્ણનાત્મક માહિતી એકઠી કરવાના હેતુવાળા હોય છે, કેટલાક અભ્યાસો સમસ્યાનું નિવારણ લાવવાના હેતુવાળા હોય છે અને કેટલાક અભ્યાસો સમસ્યાનું નિવારણ કરવાના હેતુવાળા હોય છે. તો કેટલાક અભ્યાસોમાં ખુલ્લા ખ્યાલનું સ્પષ્ટીકરણ કરવાનો કે સિદ્ધાંતો પર પ્રકાશ પાડવાનો હેતુ હોય છે. ટૂંકમાં સંશોધકો પોતાના અભ્યાસના હેતુઓ પણ સંશોધન યોજનામાં સ્પષ્ટ કરવા જરૂરી છે. અહીંયા કીધું છે કે સંશોધન અભ્યાસના હેતુઓ અભ્યાસ શા માટે કરવા માંગે છે? તો અહીંયા કીધું છે કે વર્ણનાત્મક માહિતી એકઠી કરવાના હેતુવાળા જે માહિતી છે એ માહિતીનું વર્ણન કરવા માટે અથવા પદ્ધતિસર ગોઠવવા માટે અભ્યાસ કરવા માંગે છે અથવા સંશોધન કરવા માંગે છે. પછી કોઈ પણ સમસ્યા, કોઈ પણ સામાજિક સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ કરવા માંગે છે અથવા તો સમસ્યાનું નિવારણ કરવાના હેતુ હોય છે અથવા તો ખ્યાલનું સ્પષ્ટીકરણ, અગાઉ કોઈ ખ્યાલ અથવા અગાઉ કોઈ સંશોધન થયું હોય છે તો એનું સ્પષ્ટીકરણ કરવા માટે અથવા કોઈ પણ સિદ્ધાંત સ્થપાયો હોય તો એ સિદ્ધાંત પર પ્રકાશ પાડવા માટે ટૂંકમાં સંશોધક પોતાના અભ્યાસનો હેતુ શું છે એ દર્શાવવું પણ જરૂરી છે. એ પછીની બાબત છે સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક સંદર્ભની સ્પષ્ટતા. સંશોધકે સંશોધન યોજનામાં સ્થળોનો સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ ઉલ્લેખવો જરૂરી બને છે. સામાજિક સાંસ્કૃતિક સંદર્ભની સાથોસાથ સામાજિક ઘટનાને યોગ્ય પરિપ્રેક્ષમાં સમજવા માટે ઐતિહાસિક સંદર્ભ લક્ષમાં લેવો આવશ્યક છે. મતલબ કે સંશોધક જે બાબતનો અથવા જે વિસ્તારનો અભ્યાસ કરવા માંગે છે એ વિસ્તાર કેવો છે, ત્યાંની સામાજિક સાંસ્કૃતિક બાબતો કેવી છે, તેનો ભૂતકાળ કેવો છે, એ દરેક બાબત પણ એમણે તપાસવી જોઈએ જેથી કરીને એમાં સચોટ માહિતી મળે અને યોગ્ય માહિતી મળે છે. અહીંયા કીધું છે કે સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક સંદર્ભની સ્પષ્ટતા. સંશોધન જે ક્ષેત્રનો અભ્યાસ કરવા માંગે છે એની સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક બાબતો શું છે, એમાં સંદર્ભ બાબતો શું છે, ત્યાંની ભૂતકાળ કેવો છે, એ દરેક બાબતો છે એ પણ એમણે પોતાના સંશોધન યોજનામાં આપવાની હોય છે. એ પછીની આગળની બાબત છે ભૌગોલિક વિસ્તારની સ્પષ્ટતા. તો જે ભૌગોલિક વિસ્તારમાં સંશોધન કરવાનું હોય તે અંગેનું વિધાન કરવું જરૂરી ગણવામાં આવ્યું છે. આ અંગેની સ્પષ્ટતા કરવાથી સંશોધન ક્ષેત્રની હદ મર્યાદા નિર્ધારિત થાય છે. ભૌગોલિક વિસ્તારની સ્પષ્ટતા. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ વિસ્તારનો અભ્યાસ કરવા માંગે છે તો એ કેટલા વિસ્તારનો અભ્યાસ કરવા માંગે છે? ટૂંકમાં એક ઉદાહરણ આપો. દાખલા તરીકે કોઈ ડીએમ બારણ સંસ્થાનો અભ્યાસ કરવા માંગે છે તો ડીએમ બારણના કોઈ વર્ગનો અભ્યાસ કરવા માંગે છે અથવા ડીએમ બારણના બધા જ વર્ગનો અભ્યાસ કરવા માંગે છે તો અહીંયા કહેવાની બાબત છે કે એમણે એમનો વિસ્તાર નક્કી કરવો પડે છે. જો વિસ્તાર નક્કી ન કરવામાં આવે તો જેમ જેમ સંશોધન કરે એમ અલગ અલગ વિસ્તારો છે, વિસ્તારોનો સમાવેશ કરતા જાય છે અને એ યોગ્ય સમય મર્યાદામાં સંશોધન કાર્ય પૂર્ણ થતું નથી. તો આ માટે એમણે એમનો વિસ્તાર પણ નક્કી કરવો જોઈએ જેથી કરી અને સંશોધન છે એ સચોટ રહે અને સમય મર્યાદામાં પૂર્ણ થાય. એ પછીની બાબત છે સમયનો અંદાજ. તો એમાં શું કીધું કે સંશોધન કાર્યમાં કેટલો સમય લાગવાનો છે તેનો અંદાજ કાઢીને તેની સ્પષ્ટતા સંશોધકે સંશોધન યોજનામાં કરવી જરૂરી છે. હમણાં જે વાત કરી એને અનુરૂપ કે સમય મર્યાદા કેટલા સમયમાં. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ છે સંશોધન કરવા માંગે છે તો કે વર્ષ દિવસમાં પૂર્ણ થશે, 1.5 વર્ષમાં પૂર્ણ થશે. તો એમણે જે સંશોધન છે એ સંશોધન કેવડું મોટું એનો અંદાજ કાઢી અને એમનો સમય મર્યાદા નક્કી કરવાની હોય છે અને કેટલા સમયમાં સંશોધન કાર્ય પૂર્ણ થાય એ માટે એમણે પ્રયત્ન કરવાનો હોય છે. તો આમ સમયનો અંદાજ પણ નક્કી કરવો જોઈએ જેથી કરીને સંશોધક છે એ કાળજીપૂર્વક યોગ્ય સમયે સંશોધનની શરૂઆત કરે. એ પછીની બાબત છે અભ્યાસના પરિણામો. તો એમાં શું કીધું કે અભ્યાસ માટે કેટલાક
કિસ્સાઓનું નિરીક્ષણ કરવાનું છે તે બાબત પણ સંશોધન યોજનામાં સમાવેશ કરવી જોઈએ. બીજી રીતે કહીએ તો સમગ્રનો અભ્યાસ કરવાનો છે કે તેના ભાગનો અભ્યાસ કરવાનો છે તે બાબત પણ સંશોધકે અગાઉથી નક્કી કરી લેવાની હોય છે. એ કીધું કે અભ્યાસના પરિણામો સંશોધન કઈ બાબતો, હમણાં જ આપણે ઉદાહરણ લીધું ભાઈ ડીએમ બારડમાં કોઈ એક વર્ગનો અભ્યાસ કરવા માંગે છે, કોઈ એક વિભાગનો અભ્યાસ કરવા માંગે છે કે સંપૂર્ણ ડીએમ બારડ સંસ્થા. તો અહીંયા કીધું છે મુજબ કે કઈ બાબતના કયા કિસ્સાઓનું નિરીક્ષણ કરવાનું છે તે બાબત પણ પોતાના અભ્યાસમાં અથવા યોજનામાં સમાવિષ્ટ કરવી જોઈએ. અહીંયા કીધું છે મુજબ કે સમગ્રનો અહેવાલ અભ્યાસ કરવા માંગે છે કે એમના કોઈ એક ભાગનો અભ્યાસ કરવા માંગે છે એ નક્કી કરી અને એમણે એમની સંશોધન યોજનામાં એમનું વિગત આપવી જરૂરી છે. એ પછીની આગળની બાબત છે માહિતી એકત્ર કરવા માટેની પ્રયુક્તિઓ. તો એમાં કીધું છે કે સંશોધન વિશેની માહિતી એકત્ર કરવા માટે જે પ્રયુક્તિનો ઉપયોગ કરવાનો હોય તેની સંશોધન યોજનામાં સ્પષ્ટ કરવી જરૂરી છે. માહિતી એકત્ર કરવા માટેની પ્રયુક્તિઓ વિવિધ છે, જેમ કે નિરીક્ષણ, મુલાકાત, અનુસૂચિ, પ્રશ્નાવલી, વ્યક્તિ તપાસ વગેરે. માહિતીના સ્વરૂપને, સ્ત્રોતને અને કદને ધ્યાનમાં રાખીને કઈ પ્રયુક્તિ વધુ ઉપયોગી બની શકે તેમ છે તેની વિચારણા કરવી જોઈએ અને સંશોધન યોજનામાં તે સ્પષ્ટ કરવું જોઈએ. ત્યાં કીધું છે કે માહિતી એકત્ર કરવા માટેની પ્રયુક્તિ. સંશોધન યોજના માટે કઈ પ્રયુક્તિઓ દ્વારા માહિતી એકત્ર કરવાની છે? માહિતી એકત્ર કરવા માટેની જુદી જુદી પદ્ધતિ છે. અહીંયા કીધું છે કે નિરીક્ષણ, મતલબ કે વ્યક્તિ જે બાબતનો અભ્યાસ કરવાનો છે એનું નિરીક્ષણ કરશે, એમની મુલાકાત લેશે કે ત્યાં અનુસૂચિ બનાવશે, પ્રશ્નાવલી દ્વારા અથવા વ્યક્તિ તપાસ દ્વારા. કઈ પ્રયુક્તિ દ્વારા છે એ વ્યક્તિ સંશોધન કરવા માંગે છે અથવા માહિતી મેળવવા માંગે છે એ એમણે પોતાની સંશોધન યોજનામાં નાખવું જરૂરી છે અને એ જ બાબતનો આધાર લઈ અને એમણે એમાં સંશોધન કરવું જરૂરી છે. એ પછીની બાબત છે સંશોધન એકમોની વ્યાખ્યા. તો વિજ્ઞાનમાં એકમ એટલે કે સામાજિક પરિસ્થિતિ અથવા કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક ઘટના જેનો સમગ્રપણે વિચાર કરવામાં આવે છે. અભ્યાસનું એકમ નાનું પણ હોય અને મોટું પણ હોય, સાદું પણ હોય અને જટિલ પણ હોય, સ્પષ્ટ પણ હોય અને ભ્રામક પણ હોય. એ કીધું છે કે સંશોધન એકમોની વ્યાખ્યા. સંશોધક જે એકમનો અભ્યાસ કરવા માંગે છે એમને વ્યાખ્યાબદ્ધ કરવું. શા માટે? તો જો એમને વ્યાખ્યાબદ્ધ ન કરવામાં આવે તો એમણે જે સંશોધન કરેલું છે એ સંશોધન સામેવાળા વ્યક્તિ સમજી બી ન શકે. તો એમણે એમનું વ્યાખ્યાબદ્ધ છે, મતલબ કે એમને એમનો અર્થ આપવો જરૂરી છે, એમને વિસ્તારથી સમજાવવી જરૂરી છે. તો જે પણ એકમો બનાવે છે સંશોધન માટેના, જે જુદા જુદા એકમો બનાવે છે એ એકમોને સ્પષ્ટ, ચોક્કસ અને વ્યાખ્યાબદ્ધ કરવાથી સામેવાળો વાચક વર્ગ છે એને સમજી શકે છે. એ પછીની બાબત છે ગ્રંથાલયનો ઉપયોગ. તો એમાં શું કીધું કે સંશોધન કાર્યમાં પ્રારંભિક કામગીરી તરીકે ગ્રંથાલયનો ઉપયોગ અત્યંત મહત્વની બાબત છે. સંશોધકને ગ્રંથાલયમાંથી પોતાના સંશોધન વિષય અંગેના અને પદ્ધતિશાસ્ત્રના પુસ્તકો, સંશોધનો લેખો, તેની ટીકાઓ વગેરે વિવિધ પ્રકારનું સાહિત્ય મળી રહે છે. એ કીધું છે કે ગ્રંથાલયનો ઉપયોગ, જેને આપણે લાઇબ્રેરી તરીકે ઓળખીએ. સંશોધકે પોતાની જે સંશોધન યોજના છે એ યોજનામાં ગ્રંથાલયનો ઉપયોગની સ્પષ્ટતા કરવી જરૂરી છે. મતલબ કે એ જે વિષય છે અથવા એમને જે ટોપિક પસંદ કરેલો છે એમને લગતી માહિતી એમને કયા ગ્રંથાલયમાંથી અથવા લાઇબ્રેરીમાંથી મળી રહે છે. તો એ પ્રમાણે એમણે ગ્રંથાલયનો ઉપયોગ, ગ્રંથાલયની બાબતો અથવા ગ્રંથાલયની વિગતો છે એ પણ એમણે એમના સંશોધન યોજનામાં મૂકવી જોઈએ, જેથી કરી અને એ પોતાનું સંશોધન છે સમય મર્યાદામાં પૂર્ણ કરી શકે છે. અને છેલ્લી બાબત છે સંદર્ભ સૂચિ. તો અહીંયા કીધું છે કે ઉપલબ્ધ સ્ત્રોત એટલે કે ગ્રંથાલયનો સંપર્ક સાધવાની સાથોસાથ સંદર્ભ સૂચિ બનાવવાની શરૂઆત કરી દેવી જોઈએ. દરેક સંદર્ભ જુદા જુદા પાઠ પર લખો. જુદા જુદા પાઠ પર સંદર્ભ લખતી વખતે લેખકનું છેલ્લું નામ અથવા પ્રથમ લખવું, તેનું ટૂંકું નામ કે આખું નામ પાછળ મૂકવું, ત્યાર પછી સંદર્ભનું મથાળું, પ્રકાશકનું નામ અને પ્રકાશકની તારીખ લખવી. અહીંયા એ મહત્વની બાબત છે, કેમ કે સંશોધનની જે બાબત છે એ બાબત ખૂબ વિશાળ છે. કોઈ એક પુસ્તકમાંથી આપણે માહિતીને અને સંશોધન કરી નાખીએ એવી બાબત સંશોધનમાં ન હોય શકે. સંશોધન માટે વ્યક્તિ પાસે અથવા સંશોધક પાસે એક ઘણો બધો વિસ્તાર હોય છે. એટલે એમણે પહેલાં તો કયા કયા પુસ્તકોમાંથી માહિતી મળશે એ બાબત અથવા જે પુસ્તકમાંથી માહિતી મળતી હોય એ પુસ્તકની વિગત લખવી એને સંદર્ભ સૂચિ કહેવાય છે. દાખલા તરીકે એમએનો અભ્યાસક્રમ છે એ એમએનો અભ્યાસક્રમ એક પુસ્તકમાંથી નથી મળતો, એના માટે ઘણા પુસ્તકોનો ઉપયોગ કરવો પડે છે.
તો આ જે ઘણા પુસ્તકો છે એ પુસ્તકોનું વિગત લખવાની હોય છે. સંદર્ભ સૂચિની એક તમને બાબત તમને જણાવું છું. અહીંયા જે કેટલાક પુસ્તકોના નામ આપેલા છે, અહીંયા શું કહે જે તે લેખકનું નામ છે અને પુસ્તકનું નામ છે. મતલબ કે અહીંયા જે બાબત છે એ પુસ્તક, આ જે પુસ્તક છે એ પુસ્તકને પ્રકાશિત કરવા માટે અથવા એ પુસ્તકમાં જે માહિતી આપી છે એ માહિતી માટે આટલા પુસ્તકો, આટલા લેખકોના પુસ્તકો છે અથવા આટલા સંશોધકના પુસ્તકો છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આ જે સંદર્ભ સૂચિ છે એ આખી કમ્પ્લીટ કરી અને સંદર્ભ સૂચિની વિગત લખતી જવાની હોય છે. એમને અલગ અલગ કાર્ડમાં લખી અને કાર્ડમાં લખતી વખતે લેખકની, પ્રકાશકની આ દરેક વિગતો છે એમાં છાપવાથી વ્યક્તિ છે સંશોધન કાર્ય સરળતાથી અને યોગ્ય રીતે કરી શકે છે. તો આટલી બાબતો છે એ સંશોધન યોજના જે લખતી હતી એ પછીમાં આગળનો જે ટોપિક છે સ્ટેપ ઓફ રિસર્ચ, મતલબ કે સંશોધનના પગથિયા અથવા સંશોધનના સ્ટેપ, એ બાબતનો આપણે આગળ અભ્યાસ કરશું.